સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જ્યુબિલન્ટ ભારતીય ફાઉન્ડેશન દ્વારા ગોઠડા વિકાસ વિદ્યાલય ગામ ખાતે નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। જ્યુબિલન્ટ ભારતીય ફાઉન્ડેશન દ્વારા ગોઠડા વિકાસ વિદ્યાલય શાળામાં નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પમાં બાળકો, સ્ત્રીઓ, આંખના રોગ અને જનરલ આરોગ્ય ચકાસણી માટે નિષ્ણાંત ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક તપાસ અને સારવાર આપવામાં આવી। આ કેમ્પનું ઉદ્ઘાટન ગોઠડા, કરચિયા અને પસવા ગામના સરપંચ તથા તાલુકા પંચાયતના સભ્યોની શાળાના આચાર્ય અને શિક્ષકગણની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું। કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ગોઠડા ગામ અને આજુબાજુના વિસ્તારોના ગ્રામજનોને આરોગ્ય લાભ કરાવવાનો હતો તથા આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવી અને પોતાના આરોગ્યની કાળજી રાખવા પ્રોત્સાહિત કરવાનો હતો। આ કેમ્પ દ્વારા આશરે 300 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો। જ્યુબિલન્ટ ભારતીય ફાઉન્ડેશન તરફથી આ કેમ્પમાં કંપનીના PR હેડ ધરમભાઈ, EHS હેડ ઉત્કર્ષ શર્મા અને CSR હેડ ધ્વની અરોડા ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ વિકાસ વિદ્યાલય ગોઠડા ગામ ખાતે જ્યુબિલન્ટ ભારતીય ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યું છે। તેમાં સ્ત્રીરોગ, બાળરોગ અને આંખના સ્પેશિયલ ડૉક્ટર્સ એમની સાથે સાથે એના ચેકઅપ અને એનું નિદાન કરવામાં આવ્યું છે, જેનો લાભ ગામના લોકો અને આજુબાજુના સમસ્ત ગામના લોકો અને બાળકોએ લીધો છે। નમસ્કાર, अस्सलाम वालेकुम। सैयद मोहम्मद अली गोठड़ा आज रोज सावली तालुकाના ગોઠડા ગામે ભારતીય જ્યુબિલન્ટ ફાઉન્ડેશન તરફથી ગોઠડા ગામના વિકાસ વિદ્યાલયને મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે। તેમાં નિઃશુલ્ક સારવાર અને મેડિસિન આપવામાં આવે છે। અહીંયા આંખની તપાસ છોકરાઓ માટે, નાના બાળકો માટે અને જનરલ જે તપાસ થાય છે એ છે, અને ખાસ કરીને ગાયનિક એ સ્ત્રીઓ રોગ માટે ચકાસણી અહીં ચાલુ છે। અને ખૂબ ખૂબ આભાર ભારતીય જ્યુબિલન્ટ ફાઉન્ડેશનનો કે આ પ્રોગ્રામ મારા ગામમાં કર્યો અને મારા ગ્રામજનોને આ લાભ મળે એ હું આશા વ્યક્ત કરું છું કે વધારે આ લોકો લાભ મળે। પછી એકવાર થેન્ક યુ વેરી મચ। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।